નમસ્તે મિત્રો, આપની જ્ઞાન ગંગા ચેનલ આપ સૌ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, જો તમે પલંગ પર બેસીને ખાતા હશો તો શું થશે, શું તમે જાણો છો? તો ધ્યાનથી સાંભળો। એક દિવસ યમરાજે ચિત્રગુપ્તને જે કહ્યું તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે। તો વધુ વિલંબ કર્યા વિના ચાલો જાણીએ કે વ્યક્તિએ પલંગ પર બેસીને કેમ ન ખાવું જોઈએ। મિત્રો, એકવાર યમલોકમાં યમરાજ તેમના સભાખંડમાં તેમના સિંહાસન પર બેઠા હતા અને ચિત્રગુપ્ત તેમની બાજુમાં બેઠા હતા। તેમની સાથે નમ્રતાથી વાત કરી રહ્યા હતા। વાતચીત દરમિયાન ચિત્રગુપ્તે યમરાજને જિજ્ઞાસા વ્યક્ત કરી, હે ભગવાન, કૃપા કરીને મને મારી કેટલીક શંકાઓનું નિરાકરણ કરવામાં મદદ કરો। ખાવાની સાચી દિશા અને સ્થળ કયું છે? મારે કઈ જગ્યાએ ન ખાવું જોઈએ? ખાતા પહેલા મારે શું કરવું જોઈએ અને ખાધા પછી મારે શું કરવું જોઈએ? ઘરે મારે કોની સાથે ન ખાવું જોઈએ? મારે કઈ જગ્યાએ ન ખાવું જોઈએ? કૃપા કરીને મારા બધા પ્રશ્નોના જવાબ આપે। યમરાજે હસીને ચિત્રગુપ્તને જવાબ આપ્યો, ઓ ચિત્રગુપ્ત, તમે ખૂબ જ સારો પ્રશ્ન પૂછો છે। હકીકતમાં આ બધા પ્રશ્નોના જવાબ વ્યક્તિના કાર્યો, વર્તન અને ટેવોમાં રહે। વ્યક્તિને તેના કાર્યોના પરિણામો ભોગવવા પડે છે। સારું આચરણ તેને સુખ અને માનસિક શાંતિ આપે છે, જ્યારે અયોગ્ય ટેવો દુઃખ અને મૃત્યુ તરફ દોરી શકે છે। ત્યારે વ્યક્તિએ ભોજન કરતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ। જે લોકો શાસ્ત્રોના નિયમોનું પાલન ન કરીને ભોજન કરે છે તેઓ વહેલા કે મોડા નુકસાન ભોગવશે તે નિશ્ચિત છે। તેમાં શરીર રોગો અને બીમારીઓથી મુક્ત રહે છે। તેમાં શરીર પાપથી ગ્રસ્ત નથી। તેથી વ્યક્તિએ ભોજન કરતી વખતે દિશા, સ્થળ, સમય અને ઉંમર પર ધ્યાન આપવું જોઈએ। આ સાંભળીને ચિત્રગુપ્તે એક અનોખા સ્વરમાં કહ્યું, હે પ્રભુ, કૃપા કરીને આ રહસ્યો વિગતવાર સમજાવો। કૃપા કરીને મને ખોરાક સંબંધિત બધા નિયમો વિગતવાર સમજાવો। યમરાજે ગંભીર સ્વરમાં કહ્યું, ઓ ચિત્રગુપ્ત, તમારા પ્રશ્નોના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન વાર્તા કહું। આ વાર્તા તમારા બધા પ્રશ્નોના જવાબ આપશે। તે ખૂબ જ ઉપદેશક વાર્તા છે। જે કોઈ આ વાર્તા સાંભળશે અને તેનો પ્રચાર કરશે, હું તેના 33 પ્રકારના પાપો માફ કરીશ। આ સાંભળીને ચિત્રગુપ્ત કડક થઈ ગયા અને કહ્યું, હે ધર્મના ભગવાન, આ મહાન વાર્તા તમારી પાસેથી સાંભળવી એ મારું સૌભાગ્ય છે। હું ચોક્કસ તેને ધ્યાનથી સાંભળીશ। પછી યમરાજ ચિત્રગુપ્તને પ્રાચીન વાર્તા કહેવાનું શરૂ કરે છે। હું તમને એ જ વાર્તા કહીશ। પ્રિય દર્શકો, આ વાર્તા ખૂબ જ માહિતીપ્રદ છે। તમારે આ વાર્તા અંત સુધી સાંભળવી જોઈએ। પ્રાચીન સમયમાં મગધના વિજયપુર રાજ્યમાં શક્તિશાળી અને ન્યાયી સમ્રાટ ચંદ્રકેતુ રાજ્ય કરતા હતા। તે રાજ્યમાં પ્રકૃતિનું શાસન હતું અને લોકો ખૂબ જ ખુશ અને સંતુષ્ટ હતા। રાજા ચંદ્રકેતુ એક દયાળુ, બુદ્ધિશાળી અને દયાળુ માણસ હતા। તે હંમેશા પોતાની પ્રજાના કલ્યાણ માટે પ્રયત્નશીલ રહેતા હતા અને તેમના કલ્યાણ માટે ઘણા કાર્ય કરતા હતા। લોકો તેમને તેમના પિતાની જેમ માન અને પ્રેમ કરતા હતા। રાજાના પત્ની રાણી શીલાવતી પણ એટલી જ દયાળુ, સુંદર અને દયાળુ હતી। રાણી શીલાવતી રોજ પ્રાર્થના કરતી। તે ગરીબોને કપડાં આપતી અને પોતાની પ્રજાના કલ્યાણ માટે નિષ્ઠાપૂર્વક પ્રાર્થના કરતી। તે રાજાના રાજ્યમાં દરેક વ્યક્તિ ખુશ હતી, પરંતુ એક દુઃખ હતું જે રાજાઓ અને રાણીઓના હૃદયમાં ભરાઈ ગયું। તે દુઃખ હતું બાળકો ન થવાનું। રાજા ચંદ્રકેતુ અને રાણી શીલાવતીને કોઈ સંતાન ન હતું। વર્ષો વીતી ગયા અને તેઓએ ઘણી પ્રાર્થનાઓ કરી। તેઓએ દેવી દેવતાઓને પ્રાર્થના કરી, ખાસ ઋષિઓની સેવા કરી, પરંતુ તેમને ક્યારેય પુત્ર કે પુત્રી મળી નહીં। તેઓ એવું ન કર્યું। બંને આ વાતથી દુઃખી રહ્યા। રાજા ઘણીવાર પોતાના મહેલમાં ચિંતા કરતો રહેતો, મેં એવું કયું પાપ કર્યું છે કે હું બાળકના સુખથી વંચિત રહું છું? મારી પાસે રાજ્યમાં બધું જ છે, પરંતુ મારો વંશ આગળ ધપાવી શકે એવો કોઈ વારસદાર નથી, અથવા હું મારા પૂર્વજો દ્વારા કરવામાં આવેલા કોઈ ગુનાના પરિણામો ભોગવી રહું છું। રાજા ચંદ્રકેતુ દિવસે ને દિવસે વધુ દુઃખી થતા ગયા। જ્યારે લોકોને ખબર પડી કે રાજા પોતાને નિસંતાનપણાને કારણે દુઃખી છે,
બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે રાજા અને રાણીને જલ્દી બાળકો અને સુખ મળે. એક દિવસ રાજાએ પોતાની સમસ્યા ઉકેલવા માટે એક મહાન માણસની મદદ લેવાનું નક્કી કર્યું. તેમને યાદ આવ્યું કે તે સમયે મહાન તપસ્વી ઋષિ વશિષ્ઠ નજીકના જંગલમાં એક આશ્રમમાં ધ્યાન કરી રહ્યા હતા. ઋષિ વશિષ્ઠ ત્રિપરિમાણીય દ્રષ્ટિ અને દિવ્ય દ્રષ્ટિ ધરાવતા મહાન પુરુષ છે. તેઓ ચોક્કસપણે આ રહસ્યને ઉઘાડી શકતા હતા. રાજા એ આશ્રમમાં જઈને ઋષિ વશિષ્ઠનું માર્ગદર્શન લેવાનું નક્કી કર્યું. બીજા દિવસે સવારે રાજા ચંદ્રકેતુ કેટલાક સાથીઓ સાથે તેમના રથ પર જંગલમાં સવાર થયા. ટૂંક સમયમાં રાજા વશિષ્ઠ શાંત આશ્રમમાં પહોંચ્યા, જે લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલું હતું અને જ્યાં આશ્રમના દ્વાર પર ઋષિ વશિષ્ઠ તેમની રાહ જોઈ રહ્યા હતા. રાજા આવતા જોઈને ઋષિએ સ્મિત કર્યું અને તેમનું સ્વાગત કર્યું. કહ્યું, આવો રાજા, અમારા આશ્રમમાં આપનું સ્વાગત છે. આજે તમે અહીં કેમ આવ્યા છો? બધું બરાબર છે? શું તમે સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે? આમ કહીને ઋષિ સહેજ હસ્યા અને પછી ગંભીર બન્યા. રાજા ચંદ્રકેતુએ હાથ જોડીને નમ્રતાથી કહી, હે મહાન ઋષિ, રાજવી શોભાયાત્રા સારી રીતે આગળ વધી રહી છે. મારો સંન્યાસ લેવાનો કોઈ ઈરાદો નથી, પણ હું એક ગંભીર ચિંતાને કારણે તમારી પાસે આશ્રય માટે આવ્યા છું. તમે વિશ્વના રહસ્યોનો પડછાયો છો. ઋષિ વશિષ્ઠે મધુર અવાજમાં પૂછ્યું, રાજા, તમારા જેવા બહાદુર અને ન્યાયી રાજા માટે દુઃખનું કારણ શું હોઈ શકે? ચોક્કસ તમારા લોકો ખુશ છે, તમારું રાજ્ય સમૃદ્ધ છે. તેમ છતાં જો તમારા મનમાં કોઈ શંકા કે મુશ્કેલી હોય તો કૃપા કરીને મને ખચકાટ વિના કહો. હું ચોક્કસ તમને મદદ કરીશ. પછી રાજા ચંદ્રકેતુનાએ ઉદાસ અવાજમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. હે ઋષિ, મારા જીવનમાં ફક્ત એક જ લાગણી છે. મને કોઈ સંતાન નથી. મને પુત્ર કે પુત્રી નથી. મેં ઘણા યજ્ઞો અને ઉપવાસ કર્યા છે. મેં શક્ય તેટલું બધું કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મારા ભાગ્યે મને બાળકોના આનંદથી વંચિત રાખ્યો છે. કૃપા કરીને મને કહો, મેં કયો ગુનો કર્યો છે? મને નિર્સંતાન રહેવાની સજા મળી રહી છે. મારા પછી મારા રાજ્યનો વારસો કોણ મેળવશે? મારો વંશ કેવી રીતે ચાલુ રહેશે? કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્તિ મેળવવામાં મદદ કરો. અને કૃપા કરીને મને કહો, બાળકો મેળવવા માટે મારે શું કરવું જોઈએ? મહર્ષિ વશિષ્ઠે ક્ષણ માટે આંખો બંધ કરી અને રાજાના ભૂતકાળના જીવનનું દિવ્ય દ્રષ્ટિથી અવલોકન કરવાનું શરૂ કર્યું. રાજાનું ધ્યાન ઊંડાણમાં રહેલી અર્શી પર સ્થિર થયું. થોડી ક્ષણો પછી અર્શીએ આંખો ખોલી અને કહ્યું, હે રાજા, હું તમને જે કહું છું તે ધીરજપૂર્વક સાંભળો. તમારા નિસંતાનતાનું કારણ તમારા પાછલા જન્મમાં રહેલું છે. તમારા પાછલા જન્મમાં તમે અજાણતા એક પાપ કર્યું હતું, જેની સજા તમને આ જન્મમાં નિસંતાનતાના રૂપમાં મળી રહી છે. રાજા ચંદ્રકેતુએ આશ્ચર્યચકિત થઈને કહ્યું, પુરુજામાનું પાપ? કૃપા કરીને વિગતવાર સમજાવો. તમારા પાછલા જન્મમાં તમે એક સામાન્ય શિકારી હતા. જંગલમાં શિકાર કરતા અને જીવન ચલાવતા. ખરેખર તમે દુષ્ટ હૃદયના નહોતા, પરંતુ ક્યારેક શિકાર દરમિયાન અન્યાય થાય છે. એક દિવસ તમે હરણનો પીછો કરતા જંગલમાં ખૂબ દૂર ગયા. ત્યાં એક લીલાછમ વિસ્તારમાં એક ગાય માતા તેના વછરડાને ખવડાવી રહી હતી. દુર્ભાગ્યવશ તમે તેને જોઈ ન હતી. તમે વિચાર્યું કે હરણ જાડીઓ પાછળ છે અને તમે તેના પર તીર ચલાવ્યું. તીર સીધું ગાય માતા પર વાગ્યું. ગાય ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ અને પીડાથી જમીન પર પડી ગઈ. તેનું વછડું ભયથી ધ્રુજતું હતું. જ્યારે તમને તમારી ભૂલનો અહેસાસ થયો ત્યારે તમને ખૂબ પસ્તાવો થયો અને તમે ગાય પાસે દોડી ગયા. તમે તરત જ તેની સારવાર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડા સમય પછી ગાય વેદનાથી મરી ગઈ. તમારી એન તમારે ભાગી જવાનું પરિણામ ભોગવવું પડ્યું. હું એક પુરુષ છું. મને ખબર છે કે આનું ધ્યાન રાખવું જોઈએ. ગાય ગાયોથી અલગ છે. ભૂતકાળના જન્મનું આ રહસ્ય સાંભળીને રાજા ચંદ્રકેતુની આંખોમાં આંસુ આવી ગયા.
ઉદાસ થઈને બોલ્યા, મુનિવર, મને મારા પાછલા જન્મમાં આવું પાપ કરવાનો પસ્તાવો છે. હવે મને કહો, શું આ પાપથી મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો છે? શું હું તે કરી શકું છું? કૃપા કરીને મને આ પાપથી મુક્તિ મેળવવાનો કોઈ રસ્તો જણાવો. મહર્ષિ વશિષ્ઠે નરમ અવાજે કહ્યું, હે રાજા, જો કોઈ વ્યક્તિ હૃદયથી પસ્તાવો કરવા માંગે છે તો પસ્તાવો કરીને બધા પાપોથી મુક્તિ મેળવી શકાય છે. તમારા કિસ્સામાં પણ એક ઉકેલ છે. ગાયને ત્રાસ આપવા અથવા મારવા બદલ પ્રાયશ્ચિત તરીકે તમારે ગાયોની સેવા કરવી જોઈએ. તમારે પૂરા દિલથી ગાયોની સેવા કરવી જોઈએ. ભૂખ્યા ગાયને પાણી આપો, ગૌશાળા બનાવો, બીમાર ગાયોની સારવાર કરો અને માતા ગાય પ્રત્યેની તમારી ભક્તિ અને પ્રેમ જાળવી રાખો. ગાયની સેવા કરતા મોટો કોઈ પુણ્ય નથી. આ તમારા પાછલા જન્મના પાપોનો નાશ કરશે. રાજા ચંદ્રકેતુએ આશીના પગ પકડીને કૃતજ્ઞતાપૂર્વક કહ્યું, ઋષિ, તમે મારી આંખો ખોલી દીધી છે. હું ચોક્કસ તમારા બતાવેલા માર્ગ પર ચાલીશ. હું ફક્ત દેવીની સેવા કરીને મારા પાપો ધોવાનો પ્રયાસ કરીશ. ઋષિ વશિષ્ઠે રાજાને આશીર્વાદ આપ્યા અને તેમને વિદાય આપી. રાજા ચંદ્રકેતુ આશ્રમમાંથી પાછા ફર્યા અને સમર્પણ ભક્તિભાવથી ગાયોની સેવા કરવામાં પોતાને સમર્પિત કરી દીધા. તેમણે પોતાના રાજ્યમાં ગૌશાળાઓ બનાવ્યા અને દરરોજ ગાયોની પૂજા અને સંભાળ રાખવાનું શરૂ કર્યું. રાણી શીલાવતી પણ ગાય માતાની સેવા કરતી રહી. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે ગાયોની સેવા કરવાથી તેમનો જીવ જશે. ઘણા મહિનાઓ સુધી ગાયોની સેવા કર્યા પછી ભગવાને તેમની પ્રાર્થનાનો જવાબ આપ્યો અને અંતે તેમને એક સુંદર પુત્રનો આશીર્વાદ મળ્યો. ઘણા વર્ષો પછી રાજા અને રાણી ખૂબ ખુશ થયા. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો અને લોકોએ પણ આ શુભ પ્રસંગની ઉજવણી કરી. સમય પસાર થતા રાજ્યના રાજા રાજકુમાર હર્ષપુર ભારતનો રાજા બન્યો. રાજા અને રાણીએ તેને ખૂબ પ્રેમ અને સ્નેહથી ઉછેર્યો. ઘણા વર્ષો પછી તેણીએ રાજકુમારની દરેક ઈચ્છા પૂરી કરી, કારણ કે તેને એક બાળકનો આશીર્વાદ મળ્યો હતો. તેના માતા પિતાને ખુશ કરવા માટે મહેલના નોકરોએ રાજકુમારને દહેજ આપ્યું અને તેને ક્યારેય કોઈ પણ વસ્તુ પર કડક નિયંત્રણ રાખ્યું નહીં. અતિશય પ્રેમ અને સ્નેહને કારણે રાજકુમાર બેકાબૂ બનવા લાગ્યો. જોકે તે મનનો ખરાબ નહોતો. બાળપણથી જ તેને જે જોઈએ તે કરવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે સવારે મોડે સુધી સૂતો અને સ્નાન કર્યા વિના રસોડામાંથી નાસ્તો મંગાવતો. તેને ક્યારેય ડાઇનિંગ રૂમમાં જવા માટે સંઘર્ષ કરવો પડ્યો નહીં. તેના બદલે તે પથારીમાં જમવાનો આગ્રહ રાખતો. મહેલના નોકરો રાજકુમારના શાહી ખંડમાં ચાંદીની થાળીઓ પર શણગારેલી વિવિધ વાનગીઓ લાવતા. રાજા કે રાણીએ તેને ક્યારેય ઠપકો આપ્યો નહોતો અને નોકરો તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરતા. રાજવી પૂજારી સહિત કેટલાક વડીલો ક્યારેક રાજકુમારને સમયસર સ્નાન કરવાની અને યોગ્ય જગ્યાએ જમવાની સલાહ આપતા. પરંતુ તેના માતા પિતા તેની ભૂલોને પ્રેમથી અવગણતા. પ્રેમને કારણે તેની ભૂલોને અવગણવામાં આવી હતી. રાણી શીલવતી પણ પોતાના પુત્રની દરેક ઈચ્છા પૂરી કરતી હતી અને ઈચ્છાતી હતી કે તેનું બાળપણ સુખી રહે. આમ રાજકુમાર કિશોરાવસ્થામાં મોટા થયો અને ટૂંક સમયમાં 16 વર્ષનો થયો. 16 વર્ષની ઉંમરે રાજકુમાર અચાનક ગંભીર બીમારીથી બીમાર પડી ગયો. રાજવી વૈદોએ તેની સારવાર કરવામાં કોઈ કસર છોડી નહીં. દૂર દૂરથી વૈદોને બોલાવવામાં આવ્યા અને પ્રાર્થનાઓ પણ કરવામાં આવી, પરંતુ કંઈ કામ ન આવ્યું. અચાનક વીજળી પડવાથી રાજા અને રાણી પર શોક છવાઈ ગયો, જેનાથી તેમના પર શોક છવાઈ ગયો. આખું રાજ્ય શોકમાં ડૂબી ગયું. આ ઘટના પછી રાજા ચંદ્રકેતુએ રાજગાદી છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમણે રાજ્ય તેમના ભત્રીજા અને રાણીને સોંપી દીધું. ઋષિ વશિષ્ઠે રાજા અને રાણીને ઊંડા શોકમાં જોઈને પ્રેમથી કારણ પૂછ્યું. રાજા, તમે આટલા દુઃખી કેમ છો? રાજા, તમે આટલા દુઃખી કેમ છો? રાજા ચંદ્રકેતુએ આંસુઓથી ઋષિને તેમના પુત્રના અકાળ મૃત્યુની વાર્તા કહી. પછી ઋષિ વશિષ્ઠે કહ્યું, તમારા પાછલા જન્મના સારા કાર્યોના પરિણામે તમને પુત્ર પ્રાપ્ત થયો હતો, પરંતુ તમારા પુત્રે બાળપણથી જ કેટલીક ખરાબ ટેવો અપનાવી હતી, જેના પરિણામે તેનું અકાળ મૃત્યુ થયું હતું. તમારા પુત્રને દરરોજ ભૂખ લાગે છે,
અને જે વ્યક્તિ પથારી પર બેસીને ખાય છે તેના શરીરમાં વિવિધ રોગો થાય છે અને અકાળ મૃત્યુનું જોખમ રહેલું છે. અનેક ઉપાયો અને પ્રયત્નો છતાં તમારા પુત્રને બચાવી શકાયો નહીં, કારણ કે તેને પોતાની ભૂલ માટે ઊંડો પસ્તાવો થયો અને તેને સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. રાજા ચંદ્રકેતુ એ જ આશ્રમમાં રહેતા હતા અને બાકીનું જીવન તપસ્યા અને ભગવાનના ચિંતનમાં વિતાવ્યું. રાણી શીલાવતીએ પણ શાહી વૈભવનો ત્યાગ કર્યો અને તેના પતિ સાથે સાદું જીવન અપનાવ્યું. આમ રાજા અને રાણી તેમના દુઃખોથી ઉપર ઉઠ્યા અને દુઃખથી ઉપર ઉઠો અને સદાચારના માર્ગ પર શાંતિ મેળવો. વાર્તા સંભળાવ્યા પછી યમરાજે ચિત્રગુપ્ત તરફ જોતા કહ્યું, ચિત્રગુપ્ત જો, માણસની પોતાની આદતો તેને જીવન કેવી રીતે બનાવે અથવા તોડી નાખે છે. રાજા ચંદ્રકેતુ જેવા પવિત્ર આત્માને પણ પોતાના પુત્રના અકાળ મોતનું દુઃખ સહન કરવું પડ્યું, કારણ કે તેનો પુત્ર ખોટી આદતોનું પાલન કરતો હતો. બંને હાથ, બંને પગ અને ચહેરો પાણીથી સારી રીતે ધોવા જોઈએ. જો શક્ય હોય તો વ્યક્તિએ જમતા પહેલા સ્નાન કરવું જોઈએ અને પછી શુદ્ધ થયા પછી જ ખોરાક ખાવો જોઈએ. અને તે શરીરને ફરીથી પોષણ આપે છે. ખાતી વખતે બેસવાની જગ્યા પણ શુદ્ધ અને યોગ્ય હોવી જોઈએ. જમીન પણ શુદ્ધ અને યોગ્ય હોવી જોઈએ. ફ્લોર પર સાદડી પાથરી અને પગે બેસીને ખાવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પલંગ પર સૂતી વખતે ખાવું અશુભ અને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પલંગ પર સૂતી વખતે ખાવાથી અશુદ્ધિ વધે છે અને શરીર વિવિધ રોગોનું ઘર બની જાય છે. ઓ ચિત્રગુપ્ત, માણસે ક્યારે 3 પ્રકારનો ખોરાક ન ખાવો જોઈએ. પ્રથમ, જે ખોરાક પર કોઈએ પગ મૂક્યો હોય અથવા જેને કોઈએ લાત મારી હોય તે અશુદ્ધ બને છે અને તેને ખાવાથી આયુષ્ય ઘટે છે અને વિવિધ રોગો થાય છે. તે ખોરાક પ્રાણીઓને ખવડાવવો જોઈએ. બીજું, જે ખોરાકમાં વાળ, જંતુઓ કે અન્ય કોઈ અશુદ્ધ વસ્તુ પડી ગઈ હોય. જે વ્યક્તિ બીજાનો હિસ્સા ચોરી કરે છે અથવા તેને વહેંચ્યા વિના ખાય છે તે દેવી અન્નપૂર્ણાને ક્રોધિત કરે છે. આમ કરવાથી તેના પુણ્યનો નાશ થાય છે અને તેના જીવનમાં ગરીબી અને મુશ્કેલીઓ આવે છે. તેથી હંમેશા બધાને ખોરાક વહેંચો અને તેને અહીં ત્યાં ફેંકશો નહીં અને ખોરાકનો બગાડ કરશો નહીં. જીવન ફક્ત અન્ન દેવતાના આશીર્વાદથી ચાલે છે. તેથી આદરથી ખોરાક ખાઓ. જે વ્યક્તિ આ નિયમો, સારા કાર્યો અને યોગ્ય ટેવોનું પાલન કરે છે તે તેનું જીવન સુખી બનાવે છે, જ્યારે ખરાબ ટેવો તેને દુઃખી અને ટૂંકી બનાવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના દૈનિક વર્તનમાં શુદ્ધતા અને શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. આમ યમરાજે ચિત્રગુપ્તને માનવ આચરણ, વિચારો અને સારી અને ખરાબ ટેવો વિશે મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે શા માટે પલંગ પર બેસીને ખાવું અને યોગ્ય સ્વચ્છતા વિના ખાવું અસ્વીકાર્ય છે. આપણે હંમેશા શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ અને શુદ્ધ આચરણ અપનાવવું જોઈએ, જેથી આપણું જીવન સુખી, સ્વસ્થ અને શાંતિપૂર્ણ રહે. આમ યમરાજે ચિત્રગુપ્તને અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું. મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. કૃપા કરીને કોમેન્ટ કરીને મને જણાવો કે તમને વાર્તા કેવી લાગી. જો તમને માહિતી ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ કરો. જય શ્રી કૃષ્ણ અને જય ધર્મરાજ લખો. કૃપા કરીને જ્ઞાન ગંગા ચેનલને સબસ્ક્રાઇબ કરો.